કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? આજે હું તમારી જોડે પાલક પનીર ભજીયાની રેસીપી શેર કરી રહી છું. આપણે બધાએ ઘણા બધા ટાઈપના ભજીયા ખાધા હશે. એકવાર તમે આવી રીતે પાલક પનીર ભજીયા ટ્રાય કરજો. ખરેખર એટલા ટેસ્ટી બને છે કે તમને અને તમારા ફેમિલી મેમ્બરને બધાને બહુ જ ગમશે. સૌપ્રથમ મેં અહીંયા 200 ગ્રામ જેટલી પાલક લીધી છે. પાલકની જે ઉપરની આવી રીતે જે દાળી હોય છે એ આપણે આવી રીતે કાઢી નાખવાની છે. કાઢી નાખ્યા પછી આપણે એને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે. આપણે એવી રીતે વોશ કરવાનું છે કે જે પાલકના પાંદડા હોય એ તૂટે નહીં. એટલે આવી જ રીતે આપણે એને એક મોટા વાસણમાં વોશ કરી લઈશું. વોશ આપણે બહુ સરસ રીતે અને એકદમ હલકા હાથે જ વોશ કરવાનું, જેથી પાલકના પત્તા તૂટી ના જાય. પછી આપણે એક વાસણમાં ગરમ પાણી મૂકવાનું, એમાં થોડું મીઠું અને 1 ચપટી જેટલું આપણે ખાવાનું સોડા એડ કરવાનું. આનાથી જે પાલકના પત્તાનું જે કલર છે એકદમ ગ્રીન જ રહેશે. સહેજ પણ બોઇલ કર્યા પછી નહીં બદલાય. એટલે હવે આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આ પાલકના પત્તાને બોઇલ કરી લેવાનું છે. અને બોઇલ કરતા ફેરી બી આપણે આવી જ રીતે સીધા જ પત્તા નાખવાના છે. જેમ ભાવે એમ નથી નાખવાના. એટલે આવી જ રીતે સીધા પત્તા નાખવાના છે, જેથી એ તૂટે નહીં. બસ એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે એક ઠંડુ થાય એટલે આપણે એક ચાયણીમાં કાઢી લેવાનું, જેથી વધારાનું જે બી પાણી હોય એ બધું નીતરી જાય. આવી રીતે કાઢવું બહુ જ જરૂરી છે. જો થાય તો તમે એને છૂટા પણ કરી શકો છો, પણ નિતારી દેશો પાણી નીતરી જશે એટલે ઓટોમેટિકલી જે પત્તા છે એ કોરા થઈ જશે. હવે ભજીયા બનાવવા માટે આપણે એનું બેટર રેડી કરી દઈએ. એટલે 1 કપ જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. હવે આમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું જ આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરીશું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ એટલે કરીએ જેથી થોડું પણ લમ્સ એમાં ના રહે. જો ગાંઠા રહેશે તો જે ચણાનો લોટ છે એ ભજીયા ના સારા થાય. એટલે સરસ રીતે ગાંઠા નીકળી જાય એવી જ રીતે મિક્સ કરતાં થોડું પાણી એડ કરવાનું અને આવી રીતે એક સરસ આપણે બેટર રેડી કરીને એને લગભગ 5 થી 10 મિનિટ માટે સેટ કરવા મૂકી દેવાનું. ત્યાં સુધી આપણે પનીરનું સ્ટફિંગ રેડી કરી દઈએ. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. જેટલી મેં પાલક લીધી છે, પાલક બી મેં 200 ગ્રામ જેટલી લીધી છે અને પનીર બી 200 ગ્રામ જેટલું લીધું છે. હવે જે એકદમ ઝીણી છીણી હોય એનાથી આપણે પનીરને છીણી નાખવાનું છે. કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું ઝીણું કેટલું બારીક મેં પનીરને છીણ્યું છે. ઝીણી છીણીથી જ કરજો તો પનીર પણ એકદમ સરસ રહેશે. હવે 3 લીલા મરચાંને આવી રીતે સમારીને નાખવાનું છે. થોડું આપણે આદું આવી રીતે કદુકસ કરીને એડ કરવાનું છે અને થોડી કોથમીર એડ કરવાની છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. 1 નાની ચમચી જેટલું મેં આમાં લાલ મિર્ચ પાવડર એડ કર્યું, નાની ચમચી જેટલું ધનિયા પાવડર અને 1 નાની ચમચી જેટલું ગરમ મસાલો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પહેલાં આપણે આવી જ રીતે હલકા હાથે મિક્સ કરવાનું, પછી આવી જ રીતે આપણે હાથેથી બરોબર દબાઈને મિક્સ કરવાનું, જેથી બધો મસાલો પનીરમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને આમ બી આપણે એને નાના ગોળા જ વાળવાના છે. હાથમાં આવી રીતે મુઠ્ઠી વળાય એવું પનીરનું સ્ટફિંગ રેડી થવું જોઈએ. હવે જે પાલક છે એ ઠંડી થઈ ગઈ છે અને કોરી પણ થઈ ગઈ છે. એકદમ કોરી નથી કરવાની. હવે એક પત્તા લેવાના, વચ્ચે આવી રીતે આપણે પનીરનું સ્ટફિંગ મૂકવાનું અને 2 બાજુથી આપણે આવી રીતે એક બાજુથી અને ફરી બીજી બાજુથી આની ઉપર આપણે આવી રીતે વીંટી દેવાનું અને પછી એક બાજુથી અને ફરી બીજી બાજુથી આવી રીતે આપણે વીંટી દેવાનું. જેમ આપણે પાન વીંટતા હોઈએ એવી જ રીતે આવી જ રીતે આપણે બધા પાલકની અંદર સ્ટફિંગ ભરીને રેડી કરી દેવાનું છે. જો હું તમને ફરી એકવાર બતાવું છું. પાલકની અંદર આવી જ રીતે આપણે સ્ટફિંગ મૂકવાની છે. તમે ચોરસ શેપ કરીને કે ગોળ શેપ કરીને જેવી રીતે મૂકવા માંગતા હો મૂકી શકો છો. પછી પહેલાં આપણે પહેલી 2 સાઈડથી આપણે વાળી દેવાનું અને પછી ઉપરથી અને નીચેથી વાળીને આવી રીતે રેડી કરી દેવાનું. જો કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને ફોલ્ડ કર્યું છે. પહેલાં એક બાજુથી, પછી બીજી બાજુથી, પછી ઉપરથી પણ સરખું કરવાનું અને પછી એ જ બાજુથી નીચેથી પણ આપણે આવી રીતે
પેક કરી દેવાનું. આવી જ રીતે આપણે બધા પાલક પનીરને બનાવીને રેડી કરી દેવાનું છે, કંઈક આવી રીતે. જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં બધાને રેડી કરી દીધું છે. બસ આવી જ રીતે આપણે પાલક પનીરના સ્ટફિંગ બનાવીને રેડી કરી દેવાના. હવે 10 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે આપણે ચણાનો લોટ એકવાર ચેક કરી લઈશું. હવે ચણાના લોટમાં 1/4 નાની ચમચી જેટલું આપણે સોડા નાખવાની છે. બહુ બધી સોડા નથી નાખવાની, થોડીક જ સોડા નાખવાની છે. અને સોડા નાખ્યા પછી આપણે આની ઉપર ગરમ તેલ નાખવાનું છે, જેથી જે આપણા ભજીયા છે ક્રિસ્પી પણ બને અને એકદમ સરસ ફૂલેલા પણ બને. હવે બરોબર બધાને સરસ રીતે ચણાના લોટને અને સોડાને મિક્સ કરી લઈશું. હવે એક આપણે સ્ટફિંગવાળું પાલક પનીર લઈશું અને આવી રીતે આપણે ભજીયાના બેટરમાં કોટ કરી લઈશું. અને આવી રીતે આપણે એક કોટ કરીને આવી રીતે આપણે તળવા મૂકી દેવાનું છે, કંઈક આવી રીતે. તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને ચણાના લોટમાં બોળીને આવી રીતે તળવા મૂક્યું છે. બસ આવી જ રીતે આપણે એને તળી લેવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું, જેથી બહુ સરસ રીતે ફ્રાય થાય. જો તમે જોઈ શકો છો કેટલા સરસ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. એકવાર આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો. કોઈ મહેમાન આવ્યા હોય તો પણ તમે આને ફટાફટ બનાવી શકો છો, કે તમારી કીટી પાર્ટી કે કોઈ બી નાની મોટી પાર્ટી માટે પણ તમે આને બનાવી શકો છો, એક નવી વેરાયટી તરીકે. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટી લાગે તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને મારી આ પાલક પનીર ભજીયાની રેસીપી કેવી લાગી. અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. પણ એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો હું તમને બતાવું છું કે અંદરથી પણ કેટલા સરસ આ પનીરથી ભરપૂર દેખાય છે. આમાં જે પાલકનો ટેસ્ટ આવે છે એ બહુ જ મસ્ત આવે છે. અને આપણે સ્ટફિંગમાં જે પનીરનો જે મસાલો કર્યો છે એ પણ ખાવામાં